આગળ સમાચારમાં વાત કરીએ તો સાબરકાંઠાથી સમાચાર પ્રાપ્ત થયા છે। સમાચાર સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે। સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણી, જેમાં 16 બેઠક પૈકી 15 બેઠક બિનહરીફ થઈ હતી। આજે એક બેઠક માટે મતદાન થશે। માલપુર બેઠક માટે મતદાન યોજાશે। આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે। તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 900થી વધુ મતદારો મતદાન કરશે। બંને જિલ્લાના પશુપાલકોની પરિણામ પર સીધી નજર। તો માલપુર બેઠક માટે યોજાશે મતદાન। આજે એક બેઠક માટે મતદાન થશે। આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે। તો 16 બેઠક પૈકી 15 બેઠક બિનહરીફ થઈ, જેમાં સાબરકાંઠા સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 16 બેઠક પૈકી 15 બેઠક બિનહરીફ થઈ હતી। આજે એક બેઠક માટે મતદાન થશે। માલપુર બેઠક માટે મતદાન યોજાશે। આવતીકાલે મતગણતરી છે તેને હાથ ધરાશે। મતગણતરી હાથ ધરાશે આવતીકાલે। 16 બેઠક પૈકી 15 બેઠક બિનહરીફ થઈ હતી, તો આજે એક બેઠક માટે મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 900થી વધુ મતદારો મતદાન કરશે। તો આવતીકાલે મતગણતરી પણ હાથ ધરવામાં આવશે। તો સમાચાર પ્રાપ્ત થયા છે સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। તો 16 બેઠક પૈકી 15 બેઠક બિનહરીફ થઈ હતી। આજે એક બેઠક માટે મતદાન થશે। માલપુર બેઠક માટે યોજાશે મતદાન। આવતીકાલે મતગણતરી પણ હાથ ધરાશે।